નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બડમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃતકુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. પ્રવચન શરૂ કરું એની પહેલાં એક થોડીક મહત્ત્વની વાતો બતાવી છે. ચાતુર્માસનો પ્રવેશ અમારો સુખરૂપ થઈ ગયો. ધોધમાર વરસાદ, અંધરાધાર વરસાદ, એવો વરસાદ પડ્યો છે કે એને બધા રેકોર્ડ તોડી નાખ્યા. સામાયું પણ નથી થયું. સીધા જ એક ઉપાસેમાંથી સીધા ચિંતામણી જૈન સંઘની અંદરમાં પ્રવેશ. સામયું કેન્સલ. જેના ઘરની અંદરમાં સામૈયાનો લાભ લીધેલો જે પરિવારે, એ પરિવારના ઘરની અંદરમાં પણ નથી જવાયું. પરંતુ મોટી વાત એ બતાવી છે કે આ નવસારીના એક બે સંઘો છે જ્યાં આવી પાણીની મોટી ભયંકર રેલ આવે, પૂર આવે. બાજુમાં પૂર્ણા નદી છે અને અંબિકા નદી. આ બંને જ્યારે ગાંડી તૂર બને એટલે એ નીચાણવાળા જે સંઘો છે ને એની અંદરમાં પાણી ઉપાસયની અંદરમાં આવીને ભરી જાય. છેલ્લા 2 દિવસથી એ સંઘોની અંદરમાં એક એક માર ઉપાસયનો આખો પાણીની અંદરમાં ડૂબેલો છે. પરમાત્માના ગભારા સુધી પાણી પહોંચી ગયું છે. પારાવાર ગંદકી, સાપ અંદરમાં તરે છે. ઉપર બિરાજી સમણ સમણી ભગવંતો ન બહાર જઈ શકે ન અંદર રહી શકે. ચલો, સાવક તો પોતાના ઘરની અંદરમાં કિચન હોય એટલે ખાવા પીવાનું કરી શકે, પણ મહાત્માઓ ક્યાં જવાના? સમણ ભગવંતોનું પોતાનું કિચન હોય નહીં. પરંતુ એક ધન્યવાદ આપું છું, એક સાવક સાવિકાઓની કેવી ભાવના હોય છે. હું તમને આ પ્રવચનની સાથે એક અમારા સેવકભાઈ તમને વિડીયો પોસ્ટ કરશે, જોઈને આનંદ થઈ જશે કે આવા ઘૂઘવતા પૂરની અંદરમાં માથા સુધીનું પાણી છે, માથા સુધીનું, અંદરમાં સાપ તરે છે. એવા પાણીની અંદરમાં સાવકો મસ્તક ઉપર ટિફિન મૂકી અને એક હાથેથી પાણીમાં તરીને વોરાવવા માટે જાય છે. આંખ ભીની થઈ જાય, હૃદય ગદગદ બની જાય. એ એરિયાના સાવક સાવિકાઓની ભાવનાઓને જોયા અને જાણ્યા પછી આ આંખની સામે દ્રશ્ય દેખાશે તમને કે આજુબાજુની બિલ્ડિંગવાળા દોરીઓ બાંધી દે, ત્યાંથી ટિફિન રવાના કરે અને મહાત્માઓને વોરાવે. અમે કહીએ, ભાઈ તમારા ઘરની અંદરમાં શું, તમે પણ નીચે નથી ઉતરી શકતા? આખો એરિયા જલબંબાકાર છે. 1.5 ફૂટ પાણી, 1.5 માથાળું, એટલે કે એક માણસ અને બીજો અડધો માણસ અંદર ડૂબી જાય એટલે 1.5 માથાળું કહેવાય. આટલા પાણી ભરાયેલા હોવા છતાં પાણીમાં તરીને જે પાણીની અંદરમાં ઝેરી જંતુઓ ફરે છે, વીછી અને સાપ દેખાય છે પાણીની અંદરમાં તરતા, છતાં પણ હિંમતથી મહાત્માઓને વરાવવા માટે જાય. ખરેખર ધન્ય છે આ નવસારીના સાવક સાવિકાઓને, ધન્ય છે એ લોકોની આ ગુરુ ભક્તિને. આ દ્રશ્ય જોયું અને દિલ ગદગદ બની જાય. એટલા માટે મેં તમને આ સમાચાર વહેતા કર્યા કે તમે પણ આ વિડીયો જોજો તો તમને પણ ખબર પડશે કે કેવા સાપ રખડે છે અને છતાં પણ કેવી રીતે મહાત્માઓને ગોચી પાણી વોરાવવા માટે જાય છે. ખૂબ અનુમોદના કરજો આ નવસારીના લોકોની. તમારા સગા સંબંધી નવસારીમાં રહેતા હોય તો એમને કહેજો કે અમારા ગુરુદેવે પ્રવચનની અંદરમાં તમારી વખાણ કરી, તમારા પ્રશંસા કર્યા, તમારી તારીફ કરી અને અમને સમાચાર મળ્યા. તમારી આ ભક્તિને ધન્યવાદ છે. તમારી આ ભક્તિને અમારા લાખ લાખ નમસ્કાર છે. ચલો, આપણે પ્રવચનના વિષયની અંદરમાં આગળ વધીએ છીએ. અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો, 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ સંવેગના રંગથી આપણને રંગવાનો પ્રયત્ન કરે છે. નવું ઘર બન્યું હોય અને ઘરની અંદરમાં જેમ કલર લગાડવાનું કામ ચાલે ને, કેટલી ઝીણવટપૂર્વક એ રંગારો કલર કરતો હોય છે. નીચે જમીન પણ ન બગડે, કલર બરોબર માપસર થાય, આજુબાજુની અંદરમાં કલર ન પસરે. એક જ દિવાલની અંદરમાં 4 પ્રકારના કલર લગાડવા હોય તો દરેક કલર બરોબર એના સમયે, એની રીતે, એની જગ્યાની અંદરમાં એકદમ વ્યવસ્થિત થઈ જાય. આવી કેટલી બધી ચીવટ અને કાળજી રાખતા હોય છે. બસ આ મહાત્મા પણ આપણા દિલ ઉપર સંવેગનો રંગ છવાય, આપણા મનની અંદરમાં સંવેગના રંગનો પ્રવેશ થાય, એટલા માટે અલગ અલગ રીતે આ ગ્રંથની વાતો આપણને સમજાવશે.
આપણે આ ગ્રંથની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે મર્ષેદ રાજા હવે પરમાત્મા મહાવીર પાસે સંયમ જીવન સ્વીકારવા માટે તત્પર બન્યા છે. વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. પૂર્વભવના દેવતાએ આખી જિંદગીની બાજી પલટી નાખી, પૂર્વભવની કહાનીઓ બતાવી અને પૂર્વભવની અંદરમાં એક વચન લીધેલું હતું કે તમારે મને સહાય કરવા માટે આવવાનું, અને એ વચન ખાતર આ મહાત્માને, આ મર્ષેદ રાજાને પ્રતિબોધ કરવા માટે આવ્યા. હવે પ્રતિબોધ કરતાં 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 રાજા સ્વયં વૈરાગ્ય વાસિત બની ચૂકેલા છે. હવે સંયમ જીવનના માર્ગે જવું છે તો રાજ્યની વ્યવસ્થા કરવી પડે, અને રાજ્યની વ્યવસ્થા કરી પોતાના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો. પણ બેસાડ્યા પછી આ યુવાની છે, આ સત્તા છે, એમાં કંઈ ભડકી ન પડે, ખોટા રસ્તે ચાલી ન જાય. અને એક રાજા ખોટા રસ્તે જાય એટલે આખી પ્રજા ખોટા રસ્તે ચાલી જાય. તો એ ખોટા રસ્તે ન જાય એટલા માટે પોતાના પુત્રને જે સલાહ સૂચના આપે છે એમાં આપણે વાત ત્યાં સુધી અટકેલી હતી કે દરેક રાજ્યનું એક સપ્તાંગ હોય છે. 7 ચીજ ભેગી થાય એટલે એક રાજ્ય બને, અને રાજ્યની અંદરમાં આવી 7 ચીજો હોઈ શકે છે. એમાં પહેલા નંબરની અંદરમાં બતાવ્યું કે રાજા, મંત્રી, વાહન, કોષ, બલ, સુરત, આ બધાની જરૂરિયાત પડે છે. તો મર્ષેદ રાજા પોતાના પુત્રને કહે છે કે બેટા, રાજા બન્યા છો ને તો આ 7 ચીજોને પરસ્પર બાદ ન આવે, 7 ચીજો પરસ્પર ટકરાય નહીં, કોઈ પણ એક ચીજને અન્યાય ન થવો હોય. તમે એકની ઉપર વધારે ભાર મૂકી દો તો બીજાને શું થાય? જેમ પરિવારની અંદરમાં મિત્રો પણ જરૂરી છે, તો પત્ની પણ જરૂરી છે, કે પિતા પણ જરૂરી છે, ઘર પણ જરૂરી છે, તો કોષ પણ, ભંડાર પણ જરૂરી છે, કમાવવું પણ જરૂરી છે. તો જેમ રાજાના માટે આ 7 રાજ્ય છે ને, એવી રીતે આપણને પણ જિંદગી જીવવા માટેની આ 7 ચીજ જરૂરિયાત પડે છે. આપણને પણ આમાં સમજણ પડે કે મારે મારા ઘરનું રાજ્ય ચલાવવું હોય તો મારે આ 7 ચીજોની અંદરમાં વ્યવસ્થિત બનવું પડે, 7 ચીજોને સરખો ન્યાય આપવો પડે. આ વાત સમજાવે છે. પછી આગળ કહે છે કે બેટા, આત્માને વિનયની અંદરમાં રાખજો. વિનય જરૂરી છે. વિનય તમારે અમાત્યોનો પણ કરવો પડે, નોકરોનો પણ કરવો પડે, પુત્રોનો પણ કરવો પડે, અને પ્રજાનો વિનય પણ કરવાનો છે. રાજા છો એમ નહીં કે લોકો તમારો વિનય કરે, તમારે પણ એની વિનય કરવાનો. અને વિનયનો મતલબ એ છે નમ્રતાની સાથે વાત કરવી. રાજા છો, ઉદ્ધતાઈથી વાત નથી કરવાની, એની સામે જેમ તેમ વાત નથી કરવાની. રાજાએ છો તો પ્રજાનો વિનય કરવાનો, પુત્રોનો વિનય કરવાનો, નોકરનો કરવાનો, અમાત્યનો કરવાનો, અને પોતાની જાતને પણ વિનયની અંદરમાં જોડવાની. વિનય બનવાનો આ ક્રમ છે કે આ 7 વસ્તુ પતન કરાવી શકે એમ છે. બેટા, વિનય બનવું હોય ને તો આ 7 વસ્તુથી સાવધાન રહેજો. અને પુણ્ય યોગે તમારા જેવા રાજાને આ 7 વસ્તુઓ મળે છે. આજે પણ ઉત્તમ કુલની અંદરમાં જે જન્મ્યા હોય, ધનાઢ્ય હોય, પતિ શ્રીમંત હોય, રીચ પરિવારનો કોઈ દીકરો દીકરી હોય, એને આવી 7 બાબતો મળે હોય છે. તો અહીંયા મર્ષેદ રાજા પોતાના પુત્રને કહે છે કે બેટા, ઉત્તમ કુલની અંદરમાં જન્મ મળવો આ પણ બહુ મોટી ઉચ્ચ બાબત છે. આ 7 વસ્તુઓ પતન કરાવી શકે છે જો ધ્યાન ન રાખ્યું તો. આ 7 બાબતો ખોટા રસ્તે લઈ જઈ શકે છે. તો ઉત્તમ કુલની અંદરમાં જન્મ, સ્ત્રીઓનું મન આકર્ષિત થાય એવું સુંદર મજાનું રૂપ, એવું રૂપ મળ્યું હોય કે પુરુષને જોતાની સાથે સ્ત્રીઓ ભ્રમરની જેમ એની ઉપર આકર્ષિત બની જાય. અથવા તો સ્ત્રીને પણ એવું રૂપ મળ્યું હોય કે પુરુષ એને જોતાની સાથે એના તરફ સીધો જ આકર્ષિત બની જાય. તો બેટા, આ પણ બહુ મોટું પતનનું કારણ છે. રૂપ સારું મળે, લોકો રૂપના દીવાના બને, સદાચાર જીવનની અંદરમાં ન આવે અને ખોટા રસ્તે જિંદગી ચાલી જાય. તો આ બધાનો પણ છે ને તમારે વિનયથી એનું જતન કરવાનું છે. ત્રીજા નંબરની અંદરમાં શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિ. શાસ્ત્રો ભણ્યા છો, ગ્રંથો ભણ્યા છો, અને એનાથી પરિકર્મિત બુદ્ધિ એવી હોય કે તમે એનાથી ભલું કાર્ય કરી શકો, પણ એનો ખોટો ઉપયોગ જીવનમાં ન કરો. ચોથા નંબરની અંદરમાં ભુજાબલ, શારીરિક તાકાત. આ શારીરિક તાકાત અગર તમને મજબૂત મળી હોય તો માણસ એનાથી પણ ભાન ભૂલી શકે છે, એનાથી પણ ખોટા રસ્તે જઈ શકે છે, અથવા તો એના ખોટા ઉપયોગ કરી દાદાગીરી વગેરે કરી અને પોતાનું રાજ્ય જમાવી શકે. જો આજે કેટલાય ગુંડા ટાપ ટપોરી ટાઈપ વ્યક્તિઓ છે ને, એવા કેટલાય ડોન છે, એવા કેટલાય સ્મગલરો છે, એવા કેટલાય ભાઈ લોક છે જેને પોતાની ટીમ ઊભી કરી દીધી હોય. ખંડણી માગે, ધાક ધમકી કરે, બ્લેકમેઇલ કરે, હાઈજેક કરી જાય, અપહરણ કરી જાય, અને પછી ખંડણી માંગે, પૈસા માગે. આ તો એવો ધંધો ચાલ્યો છે કારણ કે શારીરિક તાકાત છે, સામેની વ્યક્તિને ડરાવી શકે છે, એટલે એવી દાદાગીરી મારે કે વ્યક્તિ બચારો ડરી જાય અને એનું સરેન્ડર બની જાય. તો આ ભુજાબલ પણ રાજા તમને મળ્યું છે. તમારું શરીર સશક્ત છે, બાહુબલી છો,
તમે યુદ્ધની અંદરમાં વિશારદ છો, યુદ્ધ લડી શકો છો, તો ધ્યાન રાખજો આવા ખોટા શરીરના બળનો ઉપયોગ નહીં કરવાનો. 5મા નંબરની અંદરમાં વિવેકરૂપી સૂર્યને આચ્છાદિત કરી શકે એવો યૌવનનો અંધકાર. શક્તિ હોય, યુવાની હોય, રૂપ હોય, અમાપ શક્તિ હોય, અમાપ સત્તા હોય, બેટા આ બધું પતનનું કારણ બની શકે છે. અને જોઈ લો વર્તમાન સમયની અંદરમાં જેટલા પણ આપણી સામે ક્રાઇમના કિસ્સા આવે છે ને, એ બધામાં આ 7માંથી કોઈક વસ્તુ જોવા માટે મળશે. યૌવનનો મદ ચડ્યો હોય. હમણાં જ તાજેતરમાં તો કિસ્સો જોયો ને, બહુ જૂની વાત નથી કરવી, હમણાં તાજેતરની અંદરમાં જ આખી દુનિયાને જેની ખબર છે, એક 20 વર્ષની કન્યાએ યૌવનના મદની અંદરમાં આવી અને પોતાના થનારા પતિને કેટલી ભયંકર ઘાતકી રીતે ખતમ કરી નાખ્યો. 400 ફૂટ ઉપરથી નીચે ફેંકી દીધો. આ શું છે? તો કે વિવેકરૂપી સૂર્યને આચ્છાદન કરવાની અંદરમાં યૌવનનો અંધકાર. નંબર 6, પંડિતોને પણ શ્લાઘ્ય એવી પ્રકૃતિ. તમારો સ્વભાવ, તમારો નેચર એવો છે કે પંડિતો એના વખાણ કરે. એવા ઉદાર છો, એવા ક્ષમાશીલ છો, એવા પરોપકારી છો, એવા પરગજુ છો, એવા બીજાની કેર કરનારા, ચિંતા કરનારા છો. અને આ તમારી પ્રકૃતિ આવી હોય ને, એના કારણે પણ લોકો તમારું પતન થઈ શકે છે. અને નંબર 7, પ્રજા વડે શિરોમાન્ય કરાતી આજ્ઞા. તમારી આજુબાજુની અંદરમાં જે તમારું સર્કલ છે એ તમારી આજ્ઞાને માને. તમે જે કોને એ બધી જ બાબત સ્વીકારવા તૈયાર થઈ જાય. તો બેટા આ 7 બાબતો કદાચ જીવનને નીચે ઉતારી શકે છે. આ 7 વસ્તુઓ પતન કરાવી શકે છે. માટે બેટા બહુ ધ્યાન રાખવા જેવું છે. આ 7 વસ્તુ તમને પુણ્ય યોગે મળી છે. સત્તા મળી, રૂપ મળ્યું, શાસ્ત્ર પરિક્રમિત બુદ્ધિ મળી, યૌવન અવસ્થાની અંદરમાં છો, અમાપ શક્તિ છે, બાહુબલ છે, તાકાત છે. તો બેટા હવે આ બધાથી તમારે સાવધાન રહેવાનું. અને આમાં ફીસલ્યા વગર, આ પ્રલોભનના ખાડાની અંદરમાં પગ ન આવે એવી રીતે આરામથી તમારે તમારી જિંદગી ગુજારી દેવાની છે. અને આજે આ જ પ્રલોભનના કારણે સંસારી હોય કે સંયમી હોય, જે પતન થયા હોય છે ને, એ આવા જ કારણે આવી જ વ્યક્તિઓના પતન થતા હોય છે. પછી આગળ કહે છે કે બેટા લક્ષ્મી ચીજ એવી છે, આ લક્ષ્મી પૈસો, સંપત્તિ કે ભલભલાને હલકડ બનાવી શકે છે. લક્ષ્મી મનુષ્યોની શ્રુતિ વાચા એટલે કે મનુષ્યોને બહેરા, બોબડા અને આંધળા કરી શકે છે. આ સંપત્તિની આ તાકાત છે. ધન મદ આવે ને એટલે બહેરા બની જાય. બહેરા એટલે કોઈની આપત્તિની વાત સાંભળે જ નહીં. જે વ્યક્તિ અતિ ધનિક બની ગયો હશે ને, તમે એને કહેશો ને ભાઈ તકલીફમાં છું, જરા સહાય કરો ને, જરા મુશ્કેલીની અંદરમાં આવ્યો છું. આ નવસારીની મેં તમને જે વાત કરીને શરૂઆતની અંદરમાં, એટલા બધા જૈન શાવકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂકેલા છે. હવે જે પહેલે માર રહેતા હોય, એક માળ સુધી પાણી પહોંચી ગયું એટલે આખું ઘર પાણીની અંદરમાં તબાહ, આખું ઘર પાણીની અંદરમાં ખતમ. હવે માનો એના દોસ્તારને કે ભાઈ થોડીક હેલ્પ કરશો, થોડીક સહાય કરશો. ઘરનું અનાજ પલટી ગયું, ઘરના કપડાં પલટી ગયા, ઘરની બધી સામગ્રીઓ પલટી ગઈ, ઘરના પૈસાની નોટો પલટી ગઈ છે. પછી હજી તો સામાન કાઢી એની પહેલાં તો ધસમસતું પાણી એવું આવ્યું. અને આ એરિયાની અંદરમાં છેક વસઈ, વાંસદા, સાપુતારા, આ બધાના જંગલોની અંદરમાં જે ઘનઘોર વરસાદ પડે છે ને, એ બધું જ પાણી અંબિકા નદી ને પૂર્ણા નદીમાં ઠલવાય. અને એમાં જ્યારે ઉફાન આવે એ પાણીની અંદરમાં જ્યારે, અને એક તો અહીંયા વરસતો વરસાદ, એમાં ઉપરથી ધસમસતું પાણી, નદી પાણી સ્વીકારી ન શકે અને બધું જ પાણી નગરની અંદરમાં ફરી વળે. આને પૂર કહેવાય, રેલ કહેવાય. આ મહાપૂરની અંદરમાં આવા કેટલાય જૈન પરિવારો માનો અથવા તો અજૈન પરિવારો, કોઈ પણ પરિવાર હોય, તકલીફની અંદરમાં આવ્યા. ઝૂંપડપટ્ટીની અંદરમાં રહેનારા માણસો ખતમ થઈ ગયા. અને કોઈક શ્રીમંતને એમ કહે કે ભાઈ આને સહાય કરવા જેવી છે, આ વ્યક્તિને સહાય કરો ને, એવો સાંભળવા તૈયાર ન થાય. આને બહેરો કહેવાય. આ રાજા કહે છે કે બેટા અતિ શ્રીમંતાઈ, અતિ ધનિકપણું માણસને બહેરો, બોબડો અને આંધળો બનાવી દે છે. બહેરો એટલે કોઈની તકલીફ એ સાંભળી જ ન શકે, કોઈની ફરિયાદ, કોઈની આપવીતી, કોઈનું દુઃખ, કોઈની આત્મકથા, કોઈની તકલીફો બધો વર્ણવાની અંદરમાં જો સાંભળવા તૈયાર ન થાય, બહેરો છે. બીજા નંબરની અંદરમાં અતિ ધન, માણસને બોબડો બનાવે, બોલવાનું બંધ કરી દે, એ વાતો ચીતો જ ન કરે. હવે પૈસાનો મદ એવો ચડ્યો છે, જેની તેની સાથે વાતો ન કરે, બહુ સોચી સમજીને વાત કરવાની, બહુ ધનિક મિત્રો હોય તો જ દોસ્તી બનાવવાની. એટલે એ પણ બોબડો બની ગયો. અને અંધો એટલે પરિસ્થિતિને જોઈ નથી શકતો. આંખ સામે શું પરિસ્થિતિ સર્જાય છે એ જોવા તૈયાર નથી. એટલે બેટા આ લક્ષ્મી છે, એનો અતિ ભરાવો, અતિ વૃદ્ધિ બોબડા, બહેરા અને આંધળા કરી શકે એમ છે. બેટા એનાથી સાવધાન રહેજો. કારણ કે આ લક્ષ્મી છે ને, એટલે અહીંયા એક મહાત્માએ કલ્પના કરી છે કે આ લક્ષ્મી આટલી ઝેરી કેમ બની ગઈ. કારણ કે લક્ષ્મી પણ સમુદ્રમાંથી પેદા થઈ.
સમુદ્રનું જ્યારે મંથન કરવાની અંદરમાં આવ્યું એમાંથી ઝેર પણ પ્રગટ થયું, એમાંથી લક્ષ્મી પણ પ્રગટ થઈ. એટલે પોતાનો ભાઈ ઝેર, કારણ કે એક જ સમંદરમાંથી પ્રગટ થયા, એક જ જગ્યાએથી જન્મે એને ભાઈ બહેન કહેવાય. તો કે લક્ષ્મી પણ પોતાના ભાઈ એવા ઝેરની અસર લઈને તમારા ઘરની અંદરમાં આવતી હોય છે. લક્ષ્મીનું પણ એક ઝેર હોય છે, જેમ સાપ અને વીછીના ઝેર હોય, જેમ ઝેરી જાનવર જંતુઓના ઝેર ચડે ને એમ લક્ષ્મીનું પણ ઝેર ચડતું હોય છે. અને લક્ષ્મીનું જ્યારે ઝહર ચડે છે ત્યારે માણસ બેવડો, બહેરો, બોબડો અને આંધળો બની જતો હોય છે. અને બેટા, પૂર્વ ભવના કરેલા પુણ્યના પરિકર્મથી વૈભવ, શ્રેષ્ઠ કુલ, શ્રેષ્ઠ રૂપ, શ્રેષ્ઠ રાજ્ય મળ્યું છે. પરંતુ વિનય મળવો બહુ કઠિન છે. કોઈક ભવની વિશિષ્ટ સાધના હોય તો જીવનની અંદરમાં વિનય આવી શકે. ભણેલા ગણેલા હોય, રૂપ અસામાન્ય હોય, પૈસો અસાધારણ હોય, બુદ્ધિ અમાપ હોય, આટલું બધી વસ્તુઓ ભેગી થઈ અને છતાં પણ એ પોતાના માતા પિતાને ગુરુનો વિનય કરે, ઇમ્પોસિબલ છે. એ વિનય કરવા તૈયાર ન થાય. તો સઘળા ગુણોનું કારણ જે વિનય છે, બેટા તું વિનયને શીખજે. ગર્વ ત્યજીને વિનયને શીખજો. અભિમાનને ક્યારે ભસતા નહીં. કારણ કે પુત્ર, આ વિનય છે એ આત્માનો મહાકિંમતી ગુણ છે. આ વિનય દ્વારા જ આત્માના કિંમતી ગુણો પ્રગટ થતા હોય છે. આ વિનય ભુવનતલની અંદરમાં વિદ્વાનોને પ્રસિદ્ધ કરે છે. આ વિનય વીણા વગાડવાનો જેમ દંડ હોય અને એનાથી જેમ અવાજ ફેલાય એમ વિનય દ્વારા લોકોનો યશપટ ફેલાતો હોય છે. બેટા, આ વિનયથી સર્વ કલાઓ, સર્વ વિદ્યાઓ આ વિનય દ્વારા જ મળે છે. લક્ષ્મી પણ વિદ્યાથી મળે છે, લક્ષ્મી પણ વિનયથી મળે છે. દુર્વિનીતને મળેલી લક્ષ્મી પણ નાશ પામી જાય છે. માટે સર્વ ગુણોનો આધાર એવા વિનયને ખાસ સંભાળજો અને વિનયવાન બનજો. ગમે એટલા આગળ વધો, હોશિયાર થાવ. જેમ આગળ કીધેલું હતું ને કે ભલે આકાશની અંદરમાં છલાંગ મારો પણ જમીનની અંદરમાં ચાલતા આવડવું જોઈએ. એટલું અંતર રાખવાનું કે જમીન ઉપર તમે આવી શકો. કારણ કે અવિનયના બે નુકસાન છે. શરૂઆતની અંદરમાં એ આપણને સદગુણથી ભ્રષ્ટ કરે અને છેલ્લે પરિણામે સદગતિથી પણ ભ્રષ્ટ કરે. સદગુણ પણ જીવનમાંથી ચાલી જાય અને સદગતિ પણ જીવનમાંથી ચાલી જાય. એ અવિનયના બે કલંક છે. તો બેટા, જીવનની અંદરમાં ન્યાય, નીતિ અને વિવેક સાથે આગળ વધજો. વરી સત્વની, ગોત્રની અને ધર્મની સ્થિરતામાં કોઈ પણ જગ્યાએ બાધા ન થાય એવી રીતે ધનનું ઉપાર્જન, ધનનું વર્ધન, ધનનું રક્ષણ અને ધનનું સુપાત્રની અંદરમાં વિનિયોગ કરજો. કોઈ પણ જગ્યાએ તમારું ગોત્ર, તમારું સત્વ, તમારી ધર્મ આ ત્રણ બાબતો ન ખરડાય એવી રીતે પૈસા કમાવાના. ધનનું એવું રક્ષણ પણ કરવાનું, વર્ધન પણ કરવાનું, સંરક્ષણ પણ કરવાનું, ધનને સાચવવાનું, ધનને રાખવાનું, બધું જ કરવાનું. પણ આ ત્રણ બાબતો ડેમેજ થવી જોઈએ નહીં. પૈસા કમાવા જાઓ, ધર્મ છૂટી જાય. પૈસા કમાવાની અંદરમાં જાઓ, સત્વ એટલું સત્વહીન બની જાય કે કોઈ પણ રસ્તે પૈસા કમાય, પૈસા કમાવા જાય અને પોતાના કુલને પોતાનું ગોત્ર એટલે કુલ, પોતાની કુલની મર્યાદા, પરિવાર ઉપર એક ધબ્બો લાગે. જે કમાવા માટે જાઓ ને જેલમાં જમવું પડે, તમારે જેલની અંદરમાં જેલની હવા ખાવી પડે. કેવો પરિવારની આબરૂનો બટ્ટો થાય. એટલે મહસેન રાજા પોતાના પુત્રને સમજાવે છે કે બેટા, આ બધી જ બાબતોનું ધ્યાન રાખજો અને આપણા રાજ્યને ચલાવવા માટેની 4 નીતિ છે. સામ, દંડ, દામ અને ભેદ. આ 4 નીતિનો પ્રયોગ કરવા. કોઈ પણ રાજાને આ 4 નીતિનો પ્રયોગ કરવો પડે. આ તો રાજાની વાત છે, પણ આપણે પણ આપણા પરિવારમાં, આપણી આજુબાજુની અંદરમાં આવી 4 નીતિનો પ્રયોગ કરવાનો. તો બેટા, 4 નીતિનો પ્રયોગ કરવાનો. પણ જ્યારે સામથી કામ પતતું હોય ને તો દંડ, ભેદ અને દામ એનો ઉપયોગ નહીં કરવાનો. પહેલા નંબરમાં સામ એટલે સમજાવટથી જો કામ પતતું હોય, સમજી જતો હોય. કોઈક એવો માણસ છે, એને ગલતી કરી, ભૂલ કરી, તો એને પહેલાં પ્રેમથી સામ કરો. સામ પ્રયોગ. સામ પ્રયોગ એટલે શાંતિથી બેસાડવાનો. દીકરો કે દીકરી રાતના 2 અને 12 વાગ્યા સુધી બહાર આવતા હોય, રાતના ઘરની બહાર રહેતા હોય, આવે ત્યારે ઉદ્ભટ વેશોની અંદરમાં આવતા હોય, માતા પિતાથી આ જોવાતું ન હોય, તો પહેલાં સામ પ્રયોગ, શાંતિથી એને કહેવાનું, શાંતિથી પ્રયોગ કરવાનો. બેટા, આ નથી શોભતું આપણું, આ સારું લાગે છે. આપણા ઉત્તમ પરિવારમાં તમે આવી રીતે રાતના 2 વાગે આવા કપડાં પહેરીને બહાર ભડકો, કેવું બહાર ખરાબ દેખાય. બીજા નંબરમાં આ માનવનો ભાવ મળ્યો છે, શું કામ એને વેસ્ટેજ જવાનો? જરા સાચવો ને, સંભાળો ને. આવું પહેલાં સામ નીતિનો પ્રયોગ કરવાનો. મહસેન રાજા કહે છે કે બાકીની 3 નીતિનો પ્રયોગ કરવાની જરૂર ન પડે અને સામથી જો કામ પતતું હોય ને તો પતાવી દેજે. બેટા, જ્યાં ત્યાં બધી નીતિના પ્રયોગ નહીં કરવાના.
લાશ લાગે કે હવે કશું જ બક્યું નથી, કોઈ ચીજ નથી બાકી, ત્યારે તારે ભેદ નીતિનો પ્રયોગ કરવાનો. પછી ફાડફૂટ પડાવવાની, એને અલગ કરી લેવાનો. દીકરો એવું ન માનતો હોય તો બીજાના ઘરે રવાના કરી દેવાનો, અથવા દીકરાને ઘરની બહાર કાઢી મૂકવાનો. આ બધું લાસ્ટ સ્ટેજ. સૌથી છેલ્લે પહેલાં તો પ્રયોગ કરવાનો છે સામ નીતિનો પ્રયોગ. આ પરિવાર માટે, સંઘ માટે, સમાજ માટે, બધાના માટે આ જ વાત લાગુ પડે. બીજા નંબરની અંદરમાં સામથી કામ નથી પતતું ને તો પછી તારે દામ નીતિનો પ્રયોગ. દામ એટલે દંડ. દામ એટલે સામ પછી દમન કરવાનું. સોરી, મિચ્છામ નહીં. દામ એટલે દમન કરવાનું. થોડુંક પ્રેશર વધારે નાખવાનું, એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દેવાના, એની ઉપર પ્રતિબંધો મૂકી દેવાના. હવે શાંતિથી વાત માનવા તૈયાર નથી તો પછી તમારે એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકવા પડે, એ પણ દામપૂર્વક. એમાં કંઈ બહુ જાજી હોવા કરવાની જરૂર નથી. રાજન, આ બધી ચારે ચાર નીતિના પ્રયોગો બહુ સોચી સમજીને કરજો. જ્યાં સામ વાપરવાનું છે ત્યાં તમે દંડ અને ભેદ વાપરો ને તો બહુ નુકસાન થઈ જશે. જ્યાં દામ, દંડ અને ભેદ વાપરવાનું ત્યાં તમે સામ નીતિ વાપરવા જાઓ ને એ પણ ન ચાલે. હવે લાગે કે દીકરો હાથમાંથી જ ગયો છે, માનવા તૈયાર નથી. પરિવાર કે સમાજની અંદરમાં એવી ઘટના બની છે કે હવે આ કશું જાણવા, સાંભળવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી. તો એના માટે દંડ અને ભેદ આ જ રસ્તો છે, બીજો રસ્તો નથી. પણ શરૂઆતની અંદરમાં જો શાંતિથી પતતું હોય ને તો પછી તલવારથી, જો રૂમાલથી પતી જતું હોય તો પછી તલવાર વાપરવાની કોઈ જરૂરિયાત ન પડે. સોયથી કામ પતી જતું હોય ત્યાં તલવારની અણી વાપરવાની કોઈ જરૂરિયાત ન પડે. એટલે મહસેન રાજા પોતાના પુત્ર જયસેન રાજાને કહે છે કે બેટા, પહેલા નંબરનો પ્રયોગ તો સામ નીતિનો જ કરવાનો. તમને એમ લાગે કે હવે આ સામ માટેનો ઘરાક નથી, આ વ્યક્તિ શાંતિથી વાતો નથી સાંભળવાનું, એટલે પછી દામ નીતિ. દામ એટલે થોડાક એને પર કડક થવાનું, રિસ્ટ્રિક્શન મૂકવાના, થોડા પ્રતિબંધો લાગવાના, થોડીક એને ધાક ધમકીઓ આપવાની. જો ऐसा करेगा ने तो ऐसा हो जाएगा, समझ ले, तुझे ऐसा करना ही पड़ेगा, नहीं करेगा तो इस घर में रहने को नहीं मिलेगा, इस घर से तुझे બહાર निकलना पड़ेगा. કેટલાક પરિવારોમાં આવું હોય છે કે ઘરમાં પૂજા કરો તો જ ઘરમાં રહેવાનું, બાકી નહીં રહેવાનું. રાત્રિ ભોજન કરવું હોય તો આ ઘરમાં નહીં રહેવાનું. બેટા, તમે છે ને બીજા ઘરે ચાલ્યા જાઓ, આપણા ઘરમાં આ બધું નહીં ચાલે. પહેલાં પ્રેમથી સમજાવ્યું, માન્યું, કર્યું, પણ માનવા તૈયાર ન થાય તો પછી એ વખતે માતા પિતાએ દામ નીતિનો પ્રયોગ કરાવી દેવાનો. થોડીક ધમકી આપી દેવાની, થોડાક સમજાવવાના, થોડાક એ લોકોને દમદાટી આપીને પણ કામ કરી દેવાનું. હવે ત્રીજા નંબરની નીતિ આવે છે દંડ નીતિ. હવે માનો રિસ્ટ્રિક્શન મૂક્યા, સમજાવ્યું, થોડાક કડક થઈને પણ કીધું, છતાં પણ જ્યારે માનવા તૈયાર ન થાય ને તો એ વખતે નીતિ આવે છે દંડ નીતિ. એનો કઠોર દંડ આપવો પડે. આવું કરો છો ને, હવે તમને આ દંડ છે, તમારે આટલા દિવસો ઘરમાંથી બહાર જ નથી જવાનું, તમારે આ ચીજ નથી કરવાની. અમારે પણ સાધુ જીવનના બંધારણમાં પણ આ જ નિયમ છે. સામથી પતતું હોય ત્યાં દામ નહીં વાપરવાનું, દામથી પતતું હોય ત્યાં દંડ નહીં કરવાનો, અને દંડથી પતતું હોય ને તો ભેદ નીતિ. ભેદ એટલે સૌથી છેલ્લો પ્રયોગ. ફાંસી આપી, જેલમાં મોકલવા, સજા કરવી, મૃત્યુદંડ આપી દેવો, એને દૂર દેશ નિકાલ કરી લેવો, એને પરિવાર ઘરમાંથી કાઢી મૂકવો, સમાજમાંથી તડી પાર કરી લેવો, એને બહાર નીકાળી દેવો. આ બધું છે ને ભેદની અંદર આવે. આ લાસ્ટ સૌથી પહેલાં તો સામ નીતિનો પ્રયોગ કરવાનો. દરેક માણસ સમજદાર હોય છે, પ્રેમથી સમજાવી દેવાના, એની ભૂલ તરફનો એને ઇશારો કરવાનો કે આ તમારી ભૂલ થાય છે, આવું તમારાથી ન થવું જોઈએ, આ સારું ન લાગે તમારા માટે, કેવું ખરાબ લાગે છે તમે આવું બધું કરો છો તો બહાર લોકો માટે કેટલું બધું ખરાબ લાગે. આવું સમજાવો ને, અને કદાચ એના મનની અંદરમાં વાત ઉતરે તો ઉતરી પણ જાય. એટલે દંડથી ભેદ ન પડે તો સૌથી છેલ્લે રસ્તો આવે છે ભેદનો. ભેદ એટલે એને નીચે ઉતારી લેવાનો, એની સત્તા આંચકી લેવાની, એને પ્રમોશન એનું લઈ લેવાનું, એને આગળ વધારવાનો નહીં. આવું બધું જે કરવાની અંદરમાં આવે ને આને કહેવાય છે ભેદ નીતિ. બસ બેટા, આ ચારે ચાર નીતિનો પ્રયોગ રાજાએ કરવાનો છે, પણ સોચી સમજીને પ્રયોગ કરવાનો. જો સામ નીતિથી કાર્ય થતું હોય તો ભેદનો નહીં, સામ ભેદથી કાર્ય પતતું હોય તો દામનો નહીં, દામ અને સામ અથવા તો સામ ભેદથી કામ પતતું હોય તો દંડનો પ્રયોગ નથી કરવાનો, ભેદનો પ્રયોગ નથી કરવાનો. એટલી સરસ મજાની વાત બતાવે છે. પછી આગળ કહે છે કે બેટા, તમે રાજા છો એટલે તમારા કેટલાક દુશ્મનો તો થવાના. કોઈ ઈર્ષાવશાત, કોઈ જેલિસી દ્વારા, કોઈને તમારું ખમાતું નથી, કોઈને તમારી પ્રગતિ જોવાતી નથી. આજે સમાજમાં આવું બને છે. હજારો માણસો આગળ વધતા હોય, અમે સાધુ જીવનમાં છીએ ને તો આપણે ઈર્ષાના ભોગ બનીએ,
એના માટેની નનામી વાતો, નનામી પત્રો, એને 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 ખોટી રીતે બદનામ કરવાના, એની નાની ભૂલને બહુ મોટી રીતે અંદાજ કરવાની, આવું બધું એટલું બધું બનતું હોય છે. એટલે બેટા બહુ ધ્યાનથી સાંભળજો મારી વાત. અને હવે આ મોહસેન રાજા જે વાત બતાવે છે ને, એ વાત જાણવી બહુ જરૂરી છે. કારણ કે આ બધું ભણતર છે ને આજના ઇંગ્લિશ મીડિયમના માધ્યમમાં તો હવે ખતમ થઈ ગયું. બિલકુલ બોરિંગ શિક્ષણ જે જિંદગીમાં જરૂરી છે, પાયાની વાત. એટલે મોહસેન રાજા કહે છે કે બેટા રાજા છો તો રાજાએ હંમેશા નીતિને પત્નીની જેમ અનુસરવાનું. પ્રાણપ્રિય પત્ની હોય, તમે એને કેવું અનુસરણ કરો એવી તમારે અનુસરણ કરવાનું. અને બીજા નંબરમાં 6 ચીજથી તમારે સાવધાન રહેવાનું. આ 6 ચીજ વાપરતા પહેલાં બરોબર પ્રયોગ એટલે કે ટેસ્ટિંગ કરી લેવાનું. વસ્ત્ર, આહાર, પાણી, આભૂષણ, શૈયા અને વાહન. વાહન એટલે જે તમારું બેસવાનું વાહન હોય, પાલખી, રથ, હાથી, ઘોડા. આ 7 વસ્તુની અંદરમાં, આ 6 વસ્તુની અંદરમાં ઝેરનો પ્રયોગ થઈ શકે છે, વિષનો વિકાર થઈ શકે છે. તમારે મારવા માટે, તમને ખતમ કરવા માટે, તમારી ઉપર વિષ પ્રયોગ કરવા માટે આ વાત નીકળી છે ને. માટે તમને એક ઇતિહાસની વાત બતાવું. નામ સાથે, પુરાવા સાથે આ ઇતિહાસ મળે છે, પણ બહુ ખુલ્લી રીતે નથી બતાવી શકાતું. એટલે મોઘમ બતાવી દઉં. જ્યારે આઝાદી નથી મળી એની પહેલાંની વાત છે. આપણા જૈન ધર્મની પરંપરાની અંદરમાં ભટ્ટારક આચાર્ય ભગવંતો બનતા હતા. સંવેગી અને યતિ આવા 2 મોટા ભેદ પડી ગયેલા. સંવેગી સાધુ એટલે ચુસ્ત જીવન જીવનારા, એકદમ ઉત્તમ જીવન જીવનારા. અને એની સામે યતિ સાધુઓ એટલે બાકી બધું સરસ જીવન, બ્રહ્મચર્ય વગેરે બહુ સારું, પણ ખાલી થોડા શિથિલ બની જાય. એટલે પાલખી વાપરે, ગાડી વાપરે, પૈસાનો વહીવટ કોકની પાસે કરાવડાવે, પાન તાંબુલ ક્યારેક વાપરે, આવું બધું થોડું ઘણું કરે. અને મંત્રો બહુ જાણે, તંત્ર મંત્ર યંત્ર જ્યોતિષ એના સમ્રાટ, બાદશાહના બાદશાહ. એટલે એ જમાનાની અંદરમાં આવા 2 મોટા ભેદ પડી ગયેલા. એમાં ભટ્ટારક કહેવાય. એટલે કે યતિ પરંપરાના જે ભટ્ટારક એ લોકોની પર સત્તા બહુ હતી. સંવેગી સાધુઓ તો બહુ વચમાં ઘટી ગયા હતા. એટલા બધા ઓછા થઈ ગયા હતા કે યતિ પરંપરાનું જોર ચાલુ હતું. આ પૂજ્યપાદ નેમિસુરીશ્વરજી મહારાજ જે જમાનાની અંદરમાં હતા, નીતિસુરી મહારાજ, નેમિસુરી મહારાજ, સાગરજી મહારાજ, અમારા ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજ, આ બધા જે સમયની અંદરમાં હતા ને એ સમયની વાત બતાવું છું. યતિઓના ભટ્ટારક આચાર્ય, એમાં એક જણાને એવું મન થયું કે કેમ આપણે બંને જણાને મર્જ ન કરી દઈએ. બંને આવી સશક્ત પરંપરા છે, આવી સમૃદ્ધ પરંપરા, બંનેને આપણે એક કેમ ન કરીએ? શું કામ શક્તિ ટકરાય? કેટલો મોટો શાસનનો અભ્યુદય થાય? એટલે એક જણાએ સંવેગી આચાર્ય ભગવાન જે મુખ્ય આચાર્ય હતા એની સાથે આ યતિ પરંપરાના જે ભટ્ટારક હતા એની મિટિંગ ગોઠવી. આ મિટિંગ બિલકુલ સક્સેસ જાય એવી હતી. જો સક્સેસ ગઈ હોત ને તો યતિ અને સંવેગી પરંપરા એટલી સમૃદ્ધ બની જાત, એટલો શાસનનું સૌભાગ્ય ખીલી ઉઠત, શાસનના આંગણે 12 સૂર્ય ઝગમગી ઉઠત. પરંતુ અંગ્રેજોની સરકાર હતી. અંગ્રેજો એવા હોશિયાર હતા કે દરેક બાબતોની ચાલાકીથી બધી ગુપ્ત માહિતી મેળવી લે. અંદરમાં ભોળવેલા અને ફોડેલા માણસો, એના દ્વારા એમને ખબર પડી કે સંવેગી પરંપરા અને ભટ્ટારક પરંપરા, યતિ પરંપરા હવે મર્જ થવાની છે, ભેગી થઈ જવાની છે. અને જો આ બંને ભેગી થઈ ગઈ ને તો કદાચ અંગ્રેજ સરકારને રાતોરાત હિન્દુસ્તાન ખાલી કરવું પડે. એ લોકો ડર્યા, ગભરાયા. આવું તમને મારા ઘરની વાત નથી કરતો, ઇતિહાસોની અંદરમાં આ બધું પુરાવા સાથે લખેલું છે. અંગ્રેજોએ એક ચાલ ચાલી. જે ભટ્ટારક આચાર્ય એકદમ યંગ 42 વર્ષના આચાર્ય હતા, જે સંવેગી સાધુ ભગવંતના આચાર્યની સાથે મિટિંગ કરવા માટે વિહાર કરતા એક ગુજરાતના ગામડાની અંદરમાં પહોંચ્યા. નામ નથી બતાવતો. એ ગામની અંદરમાં એક અંગ્રેજ વ્યક્તિ, ગોરો માણસ, એ આચાર્ય ભગવાન ભટ્ટારક પાસે ગયો. સાહેબ, અંગ્રેજ સરકારે આપને આ શાલ મોકલી છે, કામરી મોકલી છે, આપને આ વસ્ત્ર મોકલ્યું છે અને આપે આ વસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. હવે ઓલા મહાત્માને એમ થયું કે અંગ્રેજ સરકાર, અંગ્રેજ ગોરા અમલદારો આટલી બધી મોટી મોંઘી કામરી અને કપડાં વગેરે મોકલે છે. લઈ લીધા. ખબર ન પડી કે આની પાછળના શું ભેદ ભરમ હતા. હવે કીધું કે સાહેબ આનો ઉપયોગ કરજો, આપ વાપરજો. હવે એ આચાર્ય ભગવાન ભોલા. આ એટલા માટે બતાવું છું કે મોહસેન રાજા પોતાના પુત્રને કહે છે કે બેટા 7 વસ્તુની અંદરમાં ઝેરનો પ્રયોગ થઈ શકે છે. આ તો હું તમને લાઈવ દ્રષ્ટાંત બતાવું છું કે આપણા જૈન સંઘની કેટલી મોટી કમનસીબીની આ ઘટના બની ગઈ. હવે આ જે કપડાં એમને વરાવ્યા ને એમાં અંગ્રેજ સરકારે એના તાંતણે ભયંકર કક્ષાનું ઝેર અંદરમાં કરેલું હતું. ઝેરના પાણીની અંદરમાં દિવસોના દિવસો બોરી રાખેલા કપડાં હતા.
એના એક એક તાટનાની અંદરમાં ઝેર પસી ગયેલું. હવે આ કપડો જે ઓળે, આ કામરી જે ઓળે, એટલે ચાલે એટલે પરસેવો થાય, પસીનો થવાનું. આ પસીના દ્વારા એ કપડાની અંદરમાં રહેલું ઝેર પસરે, શરીરના છિદ્ર દ્વારા ઝેર અંદરમાં જાય, અને જેના શરીરમાં ઝેર જાય ને એ વ્યક્તિ કલાક 2 કલાકમાં તો રામ રમી જાય. અને આ જ થયું એ ભટ્ટારક યુવાન આચાર્ય, એમને પણ ભાવના હતી ચલો આપણે બધા એક થઈ જઈએ. ભલે વર્ષો સુધી આપણે લડ્યા, પણ હવે ભગવાન મહાવીરના શાસન માટે એક બની અને આ બધી ગુલામીને આપણે ભગાવીએ અને હિન્દુસ્તાનનું ભવ્ય ભવિષ્ય લખીએ. અને અંગ્રેજ સરકારે આ ઝેરી કપડાં ઓઢાડ્યા, ઝેરી કપડાં ઓઢ્યા, વિહાર કરીને ઉપાસેમાં ગુરુદેવ પહોંચ્યા અને ત્યાં ને ત્યાં કાર ધર્મ પામી ગયા. મિટિંગ ન થઈ, બધી વાત અધૂરી રહી ગઈ. અને સંવેગી પરંપરા અને યતિ પરંપરાનું જે મોટું જોડાણ થવાનું હતું, અને એના કારણે સંવેગી સાધુઓને જે ભવ્ય મંત્રોની પરંપરા મળવાની હતી, મંત્રના આમનયો, અદ્ભુત કક્ષાના મંત્રો જે આ યતિ પરંપરા પાસે જ હતા. અને અંગ્રેજો ચાલ એવી ચાલી ગયા, એ લોકોએ એવો પ્રચાર કર્યો કે આ જૈનોએ અંદરમાં ઝઘડીને એના આચાર્યને ખતમ કરી નાખ્યા. એટલે આને આક્ષેપ આની ઉપર કર્યો, આને આક્ષેપ આની ઉપર કર્યો, અને અંગ્રેજો તાલ જોતા રહ્યા, અંદરમાં આપસમાં ઝઘડાવી માર્યા, અને આ ઝેરનો પ્રયોગ કરીને એક આચાર્યને ખતમ કરી નાખ્યા. આ વાત નીકળી માટે બતાવી છે કે રાજા કહે છે કે બેટા 6 બાબત 7 ચીજ એવી છે કે જેમાં ઝેરનો પ્રયોગ થાય. હવે ઝેર વસ્તુ પ્રયોગ થયો છે ખબર કેવી રીતે પડે? એના લક્ષણ. જો કોઈ સ્કૂલોમાં તમને આ નહીં ભણાવે, કોઈ યુનિવર્સિટીઓમાં આ નથી ભણાવવામાં આવતું, આવું વ્યવહારિક શિક્ષણ જે આ સંવેગ રંગશાલા ગ્રંથની એમાં બતાવવામાં આવશે. એના મુદ્દા બરોબર ધ્યાનથી સાંભળજો, નોંધી રાખજો. ક્યારેક તમારી સાથે પણ આવું બની શકે. હું તમને આવતીકાલે એક બીજી સત્ય ઘટના બતાવીશ. એક આપણા જ હિન્દુસ્તાનના બહુ મોટા શહેરમાં બનેલી ઘટના. નામ ઠામ હું બોલી શકતો નથી. હું એ વ્યક્તિને ઓળખું છું, નામ સાથે ઓળખું છું, એના ઘરે હું ગયેલો છું. એના ઘરની અંદરમાં જે ભયંકર ઘટના બની છે એનો હું સાક્ષી છું. શું છે આ ઝેરના પ્રયોગ જીવનમાં કેવા થાય છે ઈર્ષાવશાત? ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.